દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં ફરી આગની ઘટના બની હતી, જેમાં વરાછા ખાતે કેમિકલ ભરેલા ટેમ્પોમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી। તો બનાવને લઈ ફાયર પણ સ્થળે દોડી ગઈ હતી, જ્યારે આગની લપેટો ઊંચી ઉઠતા આસપાસના 3 મકાન આગની ચપેટમાં આવી ગયા હતા। સુરતમાં રોજે રોજ આગની ઘટનાઓ બની રહી છે, ત્યારે વરાછામાં કેમિકલ ભરેલા ટેમ્પામાં આગ લાગી હતી। સુરતના વરાછા ગંગેશ્વર વિસ્તારમાંથી પસાર થતા કેમિકલ જ્વલનશીલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગની લપેટો ઊંચી ઉઠતા આસપાસના 3 મકાન આગની ચપેટમાં આવી ગયા હતા। મકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। તો બનાવને લઈ ફાયરને જાણ કરાઈ હતી, જેથી તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને જ્વલનશીલ કેમિકલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયરને આગ પર કાબુ મેળવતા ભારે જહેમત લાગી હતી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।